તો વડગામ તાલુકાના છાપી ગામે પીવાના પાણી માટે 40 વર્ષ જૂની ટાંકી જર્જરિત હાલતમાં છે। આ ટાંકીને તોડીને નવીન ટાંકી બનાવવામાં આવે તેવી લોકોની માંગ છે। પાણીની ટાંકીની હાલત અત્યારે એવી છે અને જર્જરિત પણ છે, તિરાડો પણ પડી ચૂકી છે, અંદરથી સળિયા પણ દેખાઈ રહ્યા છે, તમામ જગ્યાએ પ્લાસ્ટર તૂટી ગયું છે। આ જોખમી પાણીની ટાંકીને લઈ વડગામ તાલુકા વિકાસ અધિકારીનું કહેવું છે કે છાપી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને પાણી પૂરું પાડવા માટે આ ટાંકીનો ઉપયોગ કરવામાં આવતો હતો। જો કે ટાંકી જર્જરિત હોવાથી છાપી ગ્રામ પંચાયત દ્વારા પાણી પુરવઠા વાસ્મોમાં 10% લેખે 4 લાખથી વધુ લોકફાળો ઉઘરાવી પાણી સમિતિમાં ભરવામાં આવ્યો છે અને હવે વાસ્મો દ્વારા કામગીરી કરવામાં આવશે। પાણીની ટાંકી જર્જરિત હોવાને કારણે ઝડપી કામગીરી થાય તે માટે છાપી ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી છે। વાસ્મોના અધિકારી કે.એસ. ડાંગીનું કહેવું છે કે છાપી એ રૂરલ વિસ્તારનું ગામ છે અને જેમાં વાસ્મો દ્વારા આ કામગીરી કરવામાં નથી આવતી, પરંતુ ફરીથી પત્ર મળ્યો છે। એની જગ્યાએ નવીન ટાંકી બનાવવા માટે છાપી ગ્રામ પંચાયત પાસે જરૂરી દસ્તાવેજ પણ માંગ્યા છે। અમારું ગામ છાપીનું ટોકું જૂનું થઈ ગયેલું છે, પડે એવું છે, ખતરા જેવું છે અને નવું બને એવી અમારી ખાસ ગામ છાપીની માગણી છે। ટોકું બને ત્યાર સુધી ઝડપી બને, આજુબાજુ પબ્લિક રહે છે અને જૂનું બહુ ટોકું છે તે ઝડપી બને એવી રજૂઆત છે। પત્ર મળ્યો છે તો છાપી ગામમાં પણ હવે જે જર્જરિત ટાંકી છે એની જગ્યાએ નવીન ટાંકી બનાવવા માટે ગ્રામ પંચાયતને જરૂરી દસ્તાવેજ માંગેલ છે, જે મળેથી અને વડી કચેરીની મંજૂરી અર્થે મોકલી અને કામગીરી કરવામાં આવનાર છે। 31/8/2024 વાસ્મોને 10% લોકફાળા ભરાયાની જાણ કરેલ છે, એટલે હવે આગામી કામગીરી વાસ્મો દ્વારા કરવાની થતી હોય, જેમાં છાપી ગ્રામ પંચાયત હવે કોઈ જવાબદારી રહેતી નથી।